કામગીરી કરી છે અથવા તો ભારતમાં રહીને કૌભાંડ આચર્યા છે તેવા લોકોને એક પછી એક પકડવામાં આવી રહ્યા છે। પીએનબી કૌભાંડમાં ભાગેડુ મેહુલ ચોકસીની હવે ધરપકડ કરી લેવાઈ છે। બેલ્જિયમથી ભાગેડુ મેહુલ ચોકસીની ધરપકડ કરાઈ છે। મેહુલ ચોકસીની બેલ્જિયમ પોલીસે ધરપકડ કરી લીધી છે। પીએનબીમાં રૂપિયા 13,500 કરોડના લોન કૌભાંડમાં તે સંડોવાયેલો છે। તો ભારતની પ્રત્યાર્પણ વિનંતી પર મેહુલ ચોકસીની ધરપકડ કરાઈ છે। બેલ્જિયમમાંથી તેની ધરપકડ કરી લેવામાં આવી છે। મેહુલ ચોકસીને ભારત લાવવાની તૈયારીઓ પણ તેજ કરી દેવામાં આવી છે। તો મેહુલ ચોકસીની 11 એપ્રિલે બેલ્જિયમ પોલીસે ધરપકડ કરી હતી। મેહુલ ચોકસીએ તાજેતરમાં જ બેલ્જિયમની નાગરિકતા પણ લીધી હતી, જો કે હવે બેલ્જિયમ પોલીસે તેની ધરપકડ કરી લીધી છે। તો સપ્ટેમ્બર 2024માં ચોકસીના પ્રત્યાર્પણ માટે ઈડી અને સીબીઆઈએ અનુરોધ પણ કર્યો હતો। ત્યારે વકીલોએ કહ્યું હતું કે મેહુલ ચોકસીની તબિયત ઠીક નથી, તે બ્લડ કેન્સરનો ઇલાજ કરાવી રહ્યો છે, તેથી તેનું પ્રત્યાર્પણ ન થઈ શકે। ત્યારબાદ ઈડીના અધિકારીઓએ કોર્ટમાં કહ્યું કે જો એન્ટિગુઆથી બેલ્જિયમ જઈ શકે તો ભારત આવીને પણ ઇલાજ કરી શકે છે। તો ભારતની તપાસ એજન્સીઓ ઈડી અને સીબીઆઈના આગ્રહને આધારે બેલ્જિયમ પોલીસે તેની ધરપકડ કરી લીધી છે। મેહુલ ચોકસી 2018થી એન્ટિગુઆમાં રહેતો હતો। 2017માં ભારતમાંથી ફરાર થયા બાદ તે એન્ટિગુઆ અને ત્યારબાદ બારબુડાની નાગરિકતા લઈ ત્યાં વસી ગયો હતો। ઈડીએ મેહુલ ચોકસી સામે 3 ચાર્જશીટ દાખલ કરી છે। 2019માં ઈડીએ બોમ્બે હાઈકોર્ટને કહ્યું હતું કે મેહુલ ચોકસી ભાગેડુ અને ફરાર છે। ઈડીએ 2018માં ચોકસીની 1,217 કરોડની 41 સંપત્તિઓ પણ જપ્ત કરી હતી। અને